સુરતમાં પારિવારિક વિવાદે લીધો ઉગ્ર વળાંક, પત્નીના વર્તનથી કંટાળેલા પતિએ સીસીટીવીનો લીધો સહારો। સુરતમાં એક દંપતી વચ્ચેનો પારિવારિક વિવાદ હવે પોલીસ કમિશનર કચેરી સુધી પહોંચ્યો છે। માર્કેટિંગ ક્ષેત્રે કાર્યરત ભરત કાછડિયાએ પોતાની પત્ની સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું કે વારંવાર થતા ઝઘડા, ગાળાગાળી અને મારપીટથી કંટાળીને તેમને પોતાના ઘરમાં સીસીટીવી કેમેરા લગાવવાની ફરજ પડી હતી। તેમના જણાવ્યા પ્રમાણે આ ફૂટેજમાં પત્ની દ્વારા કરવામાં આવેલા હંગામા અને ઉગ્ર વર્તનના અનેક દ્રશ્યો ક્યાં થયા છે હવે પોલીસ સમક્ષ પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા છે। ભરત કાછડિયાએ લાઇફલાઇન ચેરિટેબલ ટ્રસ્ટ નામની સંસ્થા પર પણ છેતરપિંડીના આક્ષેપ કર્યા છે। તેમનું કહેવું છે કે વર્ષ 2022માં સંસ્થાએ 3 લાખ રૂપિયા લઈને તેમના લગ્ન કરાવ્યા હતા અને લગ્ન જીવન લાંબા સમય સુધી સફળ રહેશે તેવી ખાતરી આપી હતી। જોકે લગ્ન બાદ થોડા સમયમાં જ દાંપત્ય જીવનમાં તણાવ શરૂ થઈ ગયો હતો। પતિનો આક્ષેપ છે કે પત્ની ઘરમાંથી સોનાના દાગીના, કિંમતી સામાન અને જરૂરી દસ્તાવેજો લઈને જતી રહી હતી। આ મામલે વધુ ચોંકાવનારી બાબત એ છે કે પત્નીએ પતિ અને તેમના પરિવાર વિરુદ્ધ દહેજ ઉત્પીડનની ફરિયાદ પણ નોંધાવી છે અને બીજી તરફ પતિનો દાવો છે કે પત્ની વારંવાર રાત્રિના સમયે ઘરે આવીને બબાલ કરતી હતી અને પોલીસની હાજરીમાં પણ ઉગ્ર વર્તન કરતી હતી। એક ઘટનામાં તેણે પોતાના શરીર પર જ્વલનશીલ પ્રવાહી છાંટી આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સમગ્ર ઘટનાક્રમ સીસીટીવીમાં કેદ થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। પરિવારે હવે સુરત પોલીસ કમિશનર કચેરીએ ન્યાયની માંગ સાથે રજૂઆત કરી છે। સાથે જ પતિએ એવો પણ દાવો કર્યો છે કે પત્નીના અગાઉ 6 લગ્ન થઈ ચૂક્યા હતા અને તેમની સાથેના આ 7મા લગ્ન હતા। હાલ પોલીસ સમક્ષ રજૂ કરાયેલ વિડીયો ફૂટેજ અને દસ્તાવેજોના આધારે તપાસ ચાલી રહી છે। મને કાઠિયાવાડી આવડતું નથી, હું ગુજરાતી પટલાની વડોદરાની સભ્ય સંસ્કારી નદીથી વાત કરું। મને કાઠિયાવાડી ભાષા ખબર નથી પડતી, વાક્ય બોલવાની જરૂર હતી। મને કહો તો એને બી કહો, એ તો તમારી આવે પૂરો લાગીને આઈડો હાથમાં લઈ લે, તમારી આવે નહીં, તમારી આવે આઈડો હાથમાં લઈ લે। મારા ભાઈઓ હાથે જ છે અને તમે ને ઉભા ન રહે, તમે અંદર જતા